नमस्कार मित्रों, वेलकम टू माय चैनल जीपीएससी साथी। आप सर्वेનું हार्दिक स्वागत है। સૌપ્રથમ તો આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક। એક્ઝામ્સની એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે। આપ આપની તૈયારીને આખરી આપી દીધા હશો। આ વિડીયોઝમાં આપણે વાત કરવાની છે કરંટ અફેર્સના સ્પોર્ટ્સ પોર્શનની, એટલે કે છેલ્લા 3-4 મહિનાની અંદર જેટલી પણ મેજર ઇવેન્ટ થઈ છે સ્પોર્ટ્સ રિલેટેડ એની આપણે વાત કરીશું। આના પહેલાં ઓલરેડી મેં એપોઇન્ટમેન્ટ કોન્ફરન્સ ડિફેન્સ રિલેટેડ વિડીયો અપલોડ કરી દીધા છે। જો ના જોયા હોય તો જોઈ લેજો, લગભગ તમારું મોસ્ટ ઓફ ક્લિયર થઈ જશે અને એ આપને ખૂબ જ કામ લાગશે। ઓકે, અને હા, વિડીયો પસંદ આવે આપને તો આપના મિત્રો સાથે અવશ્ય શેર કરજો। જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ લોકોને ખૂબ જ કામ લાગશે। અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપનું જે સૂચન છે એ મને અવશ્ય જણાવજો। તો હવે વધારે સમય ના બગાડતા આપણે શરૂઆત કરીએ। તો હવે તમે ધ્યાન કરો બોર્ડ ઉપર, અને હા, અક્ષર તમને નાના લાગી શકે છે કેમ કે યુટ્યુબની અંદર બાય ડિફોલ્ટ 240 પિક્સલ સેટ હોય છે। તો મારી તમને એક રિક્વેસ્ટ છે કે જો તમારે વિઝિબિલિટી ક્લિયર કરવી હોય તો તમે HD ક્લિયરિટી કરી દેજો, એટલે કે રિઝોલ્યુશન ચેન્જ કરી દેજો, તમને અક્ષર કમ્પ્લીટ દેખાશે। અને શક્ય હોય તો નોટ્સ પણ બનાવી લેજો। એક્ઝામ નજીક છે, વિથિન ડેઝ છે, તો ક્વિક રિવિઝન માટે વિડીયો જોઈ લેજો। મોસ્ટ ઓફ ક્લિયર થઈ જશે તમારે, અને આપણી જોડે સમય હોય તો શક્ય હોય તો નોટ બનાવી લેજો। ઓકે, તો શરૂ કરીએ આપણે। ચલો ધ્યાન કરો। હવે અહીંયા જુઓ તમે, આપણે એશિયન ગેમ્સની વાત કરીશું, એશિયન પેરાની વાત કરીશું, ભારતની અંદર જેટલી પણ ગેમ્સ યોજાઈ છે એની વાત કરીશું, જેમ કે નેશનલ ગેમ્સ પણ હોય અને ખેલો ઇન્ડિયા પણ હોય। ઓકે, પછી હવે તમે જુઓ અહીંયા સ્પોર્ટ્સ વાઇઝ મેં અલગ સ્લોટ બનાવ્યા છે। ક્રિકેટના જેટલી બી ટુર્નામેન્ટ છે, મહત્ત્વની ઇવેન્ટ છે એની વાત કરીશું, પછી ટેનિસ, હોકી અને કેટલાક એવોર્ડ છે સ્પોર્ટ્સના એની, અને છેલ્લે ચેસ અને કેટલાક બીજી ઇવેન્ટ છે એની વાત કરીશું। ઓકે, તો શરૂઆત કરીએ 19મો એશિયન ગેમ્સ। 19મો એશિયન ગેમ્સનું આયોજન થાય છે ચાઇનાના હંગઝાઉની અંદર। થવાનું હોય છે 2022ની અંદર, પણ યોજાય છે 2023ની અંદર, કેમ કે એ સમયે ચાઇનાની અંદર કોવિડ ચાલુ હોય છે, એટલે ઝીરો કોવિડ પોલિસીના કારણે 1 વર્ષ ડિલે થાય છે। એનું મેસ્કોટ છે કોંગ લિયાન ચેન। ધ્વજવાહક ઓપનિંગ સેરેમનીમાં પણ યાદ રાખવાના છે, ક્લોઝિંગ સેરેમનીમાં પણ યાદ રાખવાના છે। ઓપનિંગ સેરેમનીમાં છે હરમનપ્રીત સિંઘ અને લવલીના બોરગોહેન। હરમનપ્રીત સિંઘ છે એ આપણા હોકી કેપ્ટન છે અને લવલીના બોરગોહેન છે બોક્સર છે। ક્લોઝિંગ સેરેમનીમાં છે પ્રિયાર શ્રીજેશ, એ પણ આપણા હોકીના ગોલકીપર છે। હવે વાત કરીએ મેડલ ટેલી। ઓકે, મેડલ ટેલીની અંદર નંબર 1 ઉપર છે ચીન અને ભારતનો નંબર છે 4 નંબર ઉપર। ઓકે, હવે તમે અહીંયા જુઓ કે મેં લખ્યા છે મેડલ 107। કેમ લખ્યા છે મેં? કેમ કે એશિયન ગેમ્સના ઇતિહાસની અંદર પ્રથમવાર એવું બને છે કે ભારતે ટ્રિપલ ડિજિટની અંદર મેડલ જીત્યા હોય, એટલા માટે ખૂબ જ અગત્યનું છે આ, એટલે કે 107 મેડલ જીતીએ છીએ આપણે। ઓકે, આના પહેલાં જકાર્તામાં 2018માં યોજાઈ હતી, ત્યારે 70 સમથિંગ જીત્યા હતા। હવે જોઈએ કે ભારતની અંદર એશિયન્સ ગેમનું આયોજન કેટલી વાર થયું છે, તો 2 વાર થયું છે। શરૂઆતની ફર્સ્ટ એશિયન ગેમ્સ એ પણ ભારતમાં યોજાઈ હતી 1951માં, 9મી યોજાય છે 1982ની અંદર નવી દિલ્હીમાં। ઓકે, હું કેમ કહી રહ્યો છું થોડું ડિટેલિંગ સાથે, કેમ કે જીપીએસસીની એક્ઝામ્સની અંદર વિધાનવાળા પ્રશ્નો આપે છે, એટલે આપ જાણો જ છો કે આપણને થોડું ડિટેલિંગમાં પણ ખબર હોવી જોઈએ। સ્ટેટિકની સાથે સાથે થોડું ડિટેલિંગ પણ આપણે કરીશું, એટલા માટે મેં થોડું ડિટેલિંગમાં લખ્યું છે। ઓકે, નથી ને વિધાનો આવી જાય તો કન્ફ્યુઝ ના થવાય આપણે। હવે વાત કરીએ 2026ના। હવે 2026ના છે એશિયન ગેમ્સ, એ યોજાશે નાગોયાની અંદર। ક્યાં યોજા છે? નાગોયા ક્યાં છે? જાપાન। 2030ના યોજાશે દોહાની અંદર। 2034ના યોજાશે સાઉદી અરબની અંદર। હવે એશિયન્સ ગેમની અંદર ઘણા બધા રેકોર્ડ થયા છે, તમે વાંચ્યું જ હશે, ચાહે કે એ ઘોડેસવારી હોય ગોલ્ડ મેડલ, બેડમિન્ટન ગોલ્ડ મેડલ, સ્ક્વોશ ગોલ્ડ મેડલ, ગોલ્ફ ગોલ્ડ મેડલ। ઓકે, પણ એક અહીંયા એક થોડું ટ્વિસ્ટ છે, તો મેં અહીંયા એક નોટ કર્યું છે, તમે ધ્યાન કરો। શું લખ્યું છે મેં? મેન્સ T20 વર્લ્ડ કપ, મતલબ કે મેન્સ T20 જે ઇવેન્ટ હતી એશિયા કપની અંદર, મતલબ એશિયન ગેમ્સની અંદર, એમાં ગોલ્ડ જીત્યા હતા આપણે, બરાબર છે? તો એ જે ગોલ્ડ જીત્યા એ ટીમનો જે કેપ્ટન હતો એ કોણ હતો? ઓપ્શનમાં તમને આપી દે। નંબર 1 રોહિત શર્મા,
બીજા નંબરમાં વિરાટ કોહલી અને ત્રીજા નંબરમાં સ્કાય यानी कि सूर्यकुमार यादव અને ઓપ્શન ડીમાં છે એક પણ નહીં. તો તમે શું કરશો? તો આપણને પહેલી નજરમાં જ લાગે કે રોહિત શર્મા નહીં હોય, કેમ કે એ તો વનડેમાં હશે. તો આપણે સ્કાય ઉપર ટિક કરી દઈએ તો આપણો જવાબ ખોટો પડે. બરાબર છે. તો જે T20 હતી એશિયન ગેમની અંદર એના કેપ્ટન છે ઋતુરાજ ગાયકવાડ. શું નામ છે એમનું? ઋતુરાજ ગાયકવાડ. ધ્યાન રાખજો, થોડું ટ્વિસ્ટ છે એટલા માટે મેં ઇન્ક્લુડ કર્યું છે. બરાબર છે. હવે વાત કરીએ એશિયન પેરા. જ્યારે એશિયન ગેમ યોજાતી હોય છે ત્યારે એની સાઇડલાઇન એઝ આ ઓલિમ્પિકની જેમ જ પેરા પણ યોજાય છે. પણ તમે ધ્યાન કરો, અહીંયા મેં શું લખ્યું છે? બોક્સ દોર્યું છે. તો એશિયન ગેમ્સ તો યોજાઈ હતી, 19મી એડિશન હતું. તો શું એશિયન પેરા ગેમ્સનું પણ 19મી એડિશન છે? ના. એશિયન પેરા છે એનું એડિશન છે નંબર 4th. કેટલા નંબરમાં છે? 4th નંબરમાં. એટલે કે ચોથી એશિયન પેરા ગેમ્સ છે. ધ્યાન રાખજો, થોડું ટ્વિસ્ટ છે અહીંયા અલગ છે એટલે. હવે આનું મેસ્કોટ શું હતું? આનું મેસ્કોટ છે ફેફાઈ. શું છે આનું મેસ્કોટ? ફેફાઈ. મેડલ ટેલી નંબર 1 ચીન અને ભારત નંબર 5 ઉપર છે. કયા નંબર ઉપર છે? 5મા નંબર ઉપર. કેટલા મેડલ જીત્યા છે? 111. વન્સ અગેન આમાં પણ એવું છે, ટ્રિપલ ડિજિટ છે, 111. કન્ફ્યુઝ ના થવાય. એશિયન ગેમ્સ પૂછાય તો 107, એશિયન પેરા પૂછાય તો 111. ક્લિયર છે એટલે સુધી? ચલો હવે વાત કરીએ શીતલ દેવી. તમે સમાચારોમાં સાંભળ્યું હશે, દુનિયાની એવી પ્રથમ આર્ચર છે, આર્મલેસ આર્ચર છે, મતલબ કે પગથી આર્ચરી કરે છે. ઓકે, એની રમત પણ તમારે ધ્યાન રાખવાની છે. કઈ રમત સાથે જોડાયેલા છે? આર્ચર સાથે. આ પણ પૂછાઈ શકે છે. હવે એનું રાજ્ય કયું છે? શીતલ દેવી કયા રાજ્યથી બિલોંગ કરે છે? તો શીતલ દેવીનું રાજ્ય છે જમ્મુ અને કાશ્મીર. ઓકે, આના સિવાયના પણ અન્ય ખેલાડીઓ છે, જેમાં એક નામ છે સુમિત અંતિલ, જે જેવલિન થ્રોવર છે, ખૂબ જ મહત્વના છે, એક્ઝામમાં ઓલરેડી આવી ગયા છે. અને અંકુર વર્મા છે. બરાબર છે, રનિંગમાં છે. હવે વાત કરીએ ભારતની અંદર કેટલાક ગેમ્સ યોજાયા છે. એમાં નંબર 1 છે 37મો નેશનલ ગેમ્સ, જે ગોવામાં યોજાય છે. ઓકે, 36મો ક્યાં યોજાયો હતો? ગુજરાતની અંદર. એનું મેસ્કોટ શું હતું? સાવજ. હવે આનું મેસ્કોટ શું છે? મોગા. શું છે? મોગા, યાની કે ઇન્ડિયન બાયસન. મેડલ ટેલી જોઈ લઈએ. નંબર 1 છે મહારાષ્ટ્ર, નંબર 2 સર્વિસીસ. તો ગુજરાતનો નંબર કયો છે? ગુજરાતનો નંબર 1 છે 17, યાની કે 17. 38ની ક્યાં થશે? ઉત્તરાખંડ. હવે ખેલો ઇન્ડિયાના કેટલાક એડિશન જોઈ લઈએ. એમાંનું છે ફર્સ્ટ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ, પછી છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ અને ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ. બરાબર છે. આ ત્રણ અત્યારે છેલ્લા 3 મહિનાથી ચર્ચામાં છે. તો ફર્સ્ટ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન થાય છે નવી દિલ્હી ખાતે. બરાબર, હમણાં જ થયું છે. એનું મેસ્કોટ છે ઉજ્જવલા. શું છે એનું મેસ્કોટ? ઉજ્જવલા. ઉજ્જવલા શું છે? સ્પેરો. મેડલ ટેલીમાં નંબર 1 છે હરિયાણા, બીજા નંબરમાં છે યુપી અને ત્રીજા નંબરમાં છે તમિલનાડુ, યાની કે HUT હટ. 6 ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ. આના પહેલાં 5મો યોજાયો હતો મધ્યપ્રદેશના ભોપાલની અંદર. 6ઠ્ઠો હવે જાન્યુઆરીમાં યોજાવાનો છે. કઈ જગ્યાએ યોજાશે? ચેન્નઈમાં. બરાબર. એનું મેસ્કોટ શું છે? એનું મેસ્કોટ છે વીરામંગઈ વેલુનચિયાર. શું મેસ્કોટ છે? વીરામંગઈ વેલુનચિયાર. કોણ છે વેલુનચિયાર? વેલુનચિયાર ભારતની પ્રથમ ક્વીન છે, જેમને બ્રિટિશ કોલોનિયલ સામે લડાઈ લડી હતી. ઓકે, એટલા માટે મહત્વનું છે. 3rd ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ, એ યોજાય છે યુપીની અંદર. હવે યુનિવર્સિટીની વાત કરી રહ્યા છીએ ત્યારે લગભગ 6 મહિના પહેલાં એક વર્લ્ડ યુનિવર્સિટી ગેમ યોજાયા હતા. ક્યાં યોજાય છે? ચેંગડુમાં. ચેંગડુ ક્યાં છે? ચાઇનાની અંદર. તો કેમ લખ્યું છે મેં અહીંયા? કેમ કે થોડી કંટ્રોવર્સી હતી. કેમ કે ચાઇનાએ શું કર્યું હતું? આપણા જે ખેલાડીઓ છે એમાં 3 અરુણાચલ પ્રદેશના હતા. આમ તો ચાઇના છે અરુણાચલ પ્રદેશ ઉપર દાવો કરતું આવે છે અને અરુણાચલને પોતાનું માને છે, ઇન શોર્ટ. બરાબર છે. તો અરુણાચલ પ્રદેશના જે 3 ખેલાડીઓ છે એમને મતલબ કે ત્યાં ગયા રમવા માટે યુનિવર્સિટી ગેમ્સની અંદર. તો ત્યાં સ્ટેપલ વિઝા ઇસ્યુ કર્યા, મતલબ કે પાસપોર્ટની અંદર સ્ટેમ્પ ના લગાવે, મતલબ કે એક નોન સ્ટેમ્પ જે પરચી આપી દે છે. બરાબર છે. એટલા માટે ઇસ્યુ થોડો ચર્ચામાં તો લખ્યું છે મેં કે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સનું આયોજન થયું હતું ચાઇનાના ચેંગડુમાં.
આ વાત થઈ કેટલીક મહત્ત્વની ઇવેન્ટની. હવે વાત કરીએ સ્પોર્ટ્સ રિલેટેડ કેટલીક ઇમ્પોર્ટન્સ અફેરની. હવે ક્રિકેટની ઓફિશિયલ બોડી છે જેને કહેવાય છે આઈસીસી, જેનું હેડક્વાર્ટર છે દુબઈની અંદર અને એના ચેરમેન છે ગ્રેગ બાર્કલે. ભારતની અંદર ઓફિશિયલ બોડી છે બીસીસીઆઈ, એના અધ્યક્ષ છે રોજર બિન્ની. હવે વર્લ્ડ કપ યોજાઈ ગયો છે તો એનું એડિશન કેટલામું છે? એ એડિશન છે 13મું. કેટલામું એડિશન યોજાયું હતું ભારતમાં? 13મા નંબરનો. કેટલા શહેરોમાં આયોજન થયું? યાની કે જે વર્લ્ડ કપ હમણાં યોજાઈ ગયો છે, ઓસ્ટ્રેલિયાએ 6ઠ્ઠી વાર જીત્યો છે, એનું ભારતની અંદર કેટલા શહેરોમાં આયોજન થાય છે? તો એ થાય છે 10 શહેરોની અંદર. ધ્યાન રાખજો, પૂછાઈ શકે છે. હાઈએસ્ટ રન કિંગ કોહલી, હાઈએસ્ટ વિકેટ મોહમ્મદ સામી, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ વન્સ અગેન કિંગ કોહલી, મેન ઓફ ધ મેચ ટ્રેવિસ હેડ, બરાબર, ઓસ્ટ્રેલિયાનો છે. આ ગેમમાં મેસ્કોટ શું હતું? એક છે બ્લેઝ અને બીજું છે ટોંક. 2 મેસ્કોટ ધ્યાન રાખવાના છે. હવે T20 વર્લ્ડ કપ, એમાં 2 એડિશન છે, એક મહિલાઓ મતલબ કે એક પુરુષોનું અને એક વુમન્સનું. એ ક્યાં થશે? પુરુષોનું થશે યુએસ અને કેરેબિયન દેશોની અંદર. યાની કે T20 વર્લ્ડ કપનું આયોજન પ્રથમવાર અમેરિકા કરવા જઈ રહ્યું છે. જૂન 2024માં થશે, એટલા માટે અગત્યનું છે. વુમન્સનું ક્યાં થશે? વુમન્સનું થશે બાંગ્લાદેશમાં. ક્યાં થશે? બાંગ્લાદેશમાં. હવે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે, 15મો મેન્સ અંડર-19 વર્લ્ડ કપ ક્યાં યોજાશે? આ યોજાવાનો હતો શ્રીલંકાની અંદર, પણ શ્રીલંકાની અંદર ત્યાં પોલિટિકલ ઇન્ટરફરન્સ હોય છે સ્પોર્ટ્સની અંદર વધારે પડતું, એટલા માટે આઈસીસીએ કીધું કે ભાઈ અમે તમને હોસ્ટ કરવાના રાઇટ્સ નથી આપતા. એટલે હવે આ ટ્રાન્સફર થઈ ગયા છે સાઉથ આફ્રિકાની અંદર. ક્યાં ટ્રાન્સફર થાય છે? સાઉથ આફ્રિકાની. યાની કે 15મો જે મેન્સ અંડર-19, ધ્યાન રાખજો, વર્લ્ડ કપ યોજાય છે સાઉથ આફ્રિકાની અંદર. આઈપીએલના ઇતિહાસની અંદર મતલબ કે જ્યારથી યોજાય છે ત્યારથી એનું ઓપ્શન છે લગભગ ભારતમાં થતું આવ્યું છે. તો પહેલી વાર એવી ઘટના બને છે કે એનું ઓપ્શન થાય છે દુબઈની અંદર. ઓકે, તો પ્રથમ મહિલા ઓક્શનર એટલે કે આઈપીએલની જે બોલી લગાવવામાં આવે છે, બરાબર, એને લીડ કોણ કરે છે? મલ્લિકા સાગર. કોણ કરે છે? મલ્લિકા સાગર. યાની કે પ્રથમ મહિલા ઓક્શનર કોણ છે? આઈપીએલની મલ્લિકા સાગર. પછી આઈપીએલની અંદર મોસ્ટ એક્સપેન્સિવ પ્લેયર મિશેલ સ્ટાર્ક KKR ખરીદે છે. હવે કોઈ ભારતનો ખેલાડી હોય અને સૌથી મોંઘો હોય તો હર્ષલ પટેલ, કિંગ્સ 11 પંજાબ યાની કે પંજાબ કિંગ્સ. સેકન્ડ WPL યાની કે વુમન્સ પ્રીમિયર લીગ, એના અંદર સૌથી એક્સપેન્સિવ પ્લેયર કોણ છે? તો કાશવી ગૌતમ, બરાબર, અને અનાબેલ. કાશવી ગૌતમને કોણ લે છે? ગુજરાત. આ વાત થઈ આઈપીએલની. હવે થોડું કબડ્ડી ઉપર નજર કરી લઈએ. પ્રો કબડ્ડી લીગની અંદર એક્સપેન્સિવ ખેલાડી કોણ છે? એ છે પવન સહેરાવત, બરાબર. એ છે આપણા કબડ્ડીની જે ટીમ છે એના કેપ્ટન છે. કોણ ખરીદે છે? તેલુગુ ટાઇટન. કેમ કે હાઈએસ્ટ બીડ થઈ છે તો ખેલાડી ચર્ચામાં છે. તમને પૂછી શકે છે કે પવન સહેરાવત કઈ રમત સાથે જોડાયેલ છે? ઓકે, તો એનો આન્સર આવશે કબડ્ડી. એટલા માટે થોડું બધી રીતે આપણે ધ્યાન રાખવું પડશે. હવે વાત કરીએ આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય મહિલા. ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. એ છે ડાયના એડુલજી. શું નામ છે એમનું? ડાયના એડુલજી. ડાયના એડુલજી પરથી એક બીજી એક મહિલા છે જેમનું નામ છે ડાયના પુકેટાપુ. આ પણ હમણાં ચર્ચામાં છે. કેમ ચર્ચામાં છે? કેમ કે એ પ્રથમ ફિમેલ ચેર બની છે. મતલબ કે કોઈ દેશ છે એનું જે બોડી છે, જે રીતે આપણે ભારતની અંદર બીસીસીઆઈ છે, તો એવો કોઈ દેશ છે જેની જે લીડ છે ક્રિકેટની જે બોડી છે એને લીડ કરશે ડાયના પુકેટાપુ. કયો દેશ છે? ન્યૂઝીલેન્ડ. કયો છે? ન્યૂઝીલેન્ડ ક્રિકેટની જે બોડી છે મતલબ કે એની ટોપ પોસ્ટ એને લીડ કરશે ડાયના પુકેટાપુ. એટલે મહત્ત્વનું છે. હવે વાત કરીએ ટેનિસની જે ઓફિશિયલ બોડી છે એને કહેવાય છે ITF, ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન, જેનું હેડક્વાર્ટર છે લંડનની અંદર. આવી બીજી એક રમત છે જેનું નામ છે ITTF યાની કે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન, જેનું હેડક્વાર્ટર છે લોઝનની અંદર. હવે ઓસ્ટ્રેલિયન ઓપનની અંદર
મતલબ કે ટેનિસની અંદર દર વર્ષે 4 ગ્રાન્ડ સ્લેમ હોય છે. નંબર 1 ઓસ્ટ્રેલિયન, બીજા નંબરમાં ફ્રેન્ચ, ત્રીજામાં વિમ્બલ્ડન અને ચોથામાં US ઓપન. જીપીએસસીની એક્ઝામ્સની અંદર તમે જૂના પેપર જોઈ શકો છો કે જોડકા પૂછી લે છે, બરાબર છે. એટલા માટે મેં અહીંયા 4 ઇન્ક્લુડ કર્યા છે. એટલે આપણે 4 એ 4 ધ્યાન રાખવાના છે. ઓકે, હું તમને કહું છું આગળ. હવે ઓસ્ટ્રેલિયન ઓપન જે સૌ પ્રથમ થશે એ મેલમાં જીતે છે નોવાક જોકોવિચ, ફ્રેન્ચ પણ જીતે છે નોવાક જોકોવિચ, વિમ્બલ્ડન જીતે છે કાર્લોસ અલ્કારાઝ જે સ્પેનનો ખેલાડી છે, US ઓપન જીતે છે નોવાક જોકોવિચ. તો નોવાક જોકોવિચ કયા દેશનો છે? સર્બિયાનો ખેલાડી છે. મતલબ આ વાત તો થઈ ગઈ આપણે મેલની, મતલબ કે મેન્સ થઈ ગઈ. પણ કન્ફ્યુઝન અહીંયા વધારે હોય છે આપણને ફિમેલની અંદર, કેમ કે મેલની અંદર તો દબદબો છે એક જ ખેલાડીનો રહેતો હોય છે, પણ ફિમેલની અંદર બધા અલગ અલગ છે. ઓકે, તો જોઈએ. ઓસ્ટ્રેલિયન ઓપન જીતે છે આરિના સબાલેન્કા જે બેલારુસની ખેલાડી છે. તમારે ખેલાડીનો દેશ પણ ધ્યાન રાખવાનો છે. યાની કે ઓસ્ટ્રેલિયન ઓપન જીતે છે આરિના સબાલેન્કા. ફ્રેન્ચ ઓપન ઇગા સ્વિએટેક જે પોલેન્ડની છે. વિમ્બલ્ડન ઓપન એ જીતે છે એ ખૂબ જ અગત્યની છે માર્કેટા વોન્ડ્રુસોવા જે છે ચેક ગણરાજ્યની. અને US ઓપન જીતે છે છેલ્લે અમેરિકાની જ કોકો ગોફ જીતે છે. ઓકે, હવે વાત કરીએ ડેવિસ કપ. ડેવિસ કપ પણ કઈ રમત સાથે જોડાયેલ છે? ટેનિસ સાથે. ઓકે, કેમ લખ્યું છે મેં કે 47 વર્ષ પછી ઇટલી જીતે છે ડેવિસ કપ. કોણ જીતે છે? ઇટલી જીતે છે ડેવિસ કપ. ઓકે, ઇટલીનો કોઈ ખેલાડી જેનિક સિનર. બિલી જીન કિંગ કપ. બિલી જીન કિંગ કપ કઈ રમત સાથે જોડાયેલ છે? એ પણ ટેનિસ જોડે. આનું નામ પહેલાં ફેડ કપ હતું. શું નામ હતું આનું? ફેડ કપ. પાછળથી એનું નામ કરી દીધું છે બિલી જીન કિંગ કપ. હમણાં જ થયું છે. એ કોણ જીતે છે? એ જીતે છે કેનેડા. કોણ જીતે છે? કેનેડા. લીડ કોણ કરે છે? લીલા ફર્નાન્ડીસ. હવે વાત કરીએ હોકી. હોકીની જે મેઇન બોડી છે એને કહેવાય છે FIH. હેડક્વાર્ટર છે લોઝેન અને હોકી ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે દિલીપ તિર્કી. ચલો હવે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023 મેન્સ અને વુમેન્સ બંને ધ્યાન રાખવાની છે, કેમ કે બંનેમાં આપણે જીત્યા છીએ. મેન્સમાં આપણે જીત્યા, એનું આયોજન થયું હતું ચેન્નઈમાં, અને વુમેન્સમાં પણ આપણે જીત્યા, એનું આયોજન થયું છે રાંચીમાં. આ બંનેના મેસ્કોટ શું હતા? જે મેન્સ હતી એનું મેસ્કોટ છે જુહી, યાની કે મતલબ કે 2 મિનિટ. આનું મેસ્કોટ છે બોમ્બન અને વુમન્સ છે એનું છે જુહી. સમજાવું તમને. અહીંયા સી છે તો એના પહેલાં તમે બી લઈ લો, એટલે કે બોમ્બન, અને ઝારખંડનો જે ફોર જુહી. એ રીતે તમે યાદ રાખી શકો છો. ઓકે, હવે વાત કરીએ FIH બેસ્ટ પ્લેયર ઓફ ધ યર 2023. બેસ્ટ ગોલકીપર ઓફ ધ યર 2023 એ છે સવિતા પુનિયા. કેપ્ટન છે વુમેન્સ હોકી ટીમની. FIH બેસ્ટ પ્લેયર ઓફ ધ યર એ બને છે હાર્દિક સિંઘ. કોણ બને છે? હાર્દિક સિંઘ. હવે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ. આનું નામ પહેલાં હતું રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ, પણ પાછળથી નામ થઈ ગયું છે, મોદીજીએ કરી દીધું છે હોકીના જાદુગરના નામે. 29 ઓગસ્ટ એમનો જન્મદિવસ. તે કોને મળે છે? સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી. બંનેની જોડી છે, બેડમિન્ટન રમે છે. ઓકે, 2023ના વર્ષની અંદર લગભગ ઇન્ડોનેશિયા ઓપન, સ્વિસ ઓપન, કોરિયા ઓપન અને લગભગ એશિયન ગેમ્સની અંદર પણ ગોલ્ડ જીત્યો છે. એટલા માટે પરફોર્મન્સ ખૂબ જ સારું હતું 2023ની અંદર, એટલે આપવામાં આવ્યો છે. અર્જુન એવોર્ડ કેટલા લોકોને મળે છે? 26 લોકોને. કેટલા લોકોને આપવામાં આવે છે? 26ને. ઓકે, હવે વાત કરીએ ફૂટબોલ. ફૂટબોલની જે મેઇન બોડી છે એને કહેવાય છે ફિફા. ફિફાનું હેડક્વાર્ટર છે જ્યુરિચ, સ્વિટ્ઝરલેન્ડની અંદર. એનો જે હાઈએસ્ટ એવોર્ડ છે એને કહેવાય છે બેલન ડીઓર. કોને મળે છે? લિયોનેલ મેસી આર્જેન્ટિના 8મી વાર જીતે છે. ઓકે, રોનાલ્ડોને નથી મળતો, ધ્યાન રાખજો, ના કે મબાપે. ફિમેલ, આ થોડું ટ્વિસ્ટ છે, આનું નામ થોડુંક ક્રિટિકલ છે, એતાના બોનમાતી. ઓકે, એનો દેશ પૂછાય તો સ્પેન અને ક્લબ પૂછાય તો બાર્સેલોના. બેસ્ટ ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝ, એ પણ આર્જેન્ટિનાનો છે. ઓકે, ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2022ની અંદર
જીતી ગયું છે આર્જેન્ટિના. હવે થોડી વાત કરીએ આર્જેન્ટિના વિશે. આર્જેન્ટિના ન્યૂઝમાં ચાલી રહ્યું છે અત્યારે, કેમ કે એના પ્રેસિડેન્ટ નવા આવ્યા છે. કોણ છે? ઝેવિયર મિલઈ. અને એમણે એનાઉન્સમેન્ટ કરી દીધું છે કે અમે બ્રિક્સમાં નહીં જોડાઈએ. ઓકે, યાની કે જે 15મી બ્રિક્સ સમિટ યોજાઈ હતી સાઉથ આફ્રિકાની અંદર, એમાં બ્રિક્સની અંદર 6 દેશો એડ થયા હતા. કયા કયા છે? આર્જેન્ટિના, ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા, સાઉદી અરબ અને યુએઈ. પણ હવે આર્જેન્ટિના ના પાડે છે કે ના, હવે અમે જોડાશું નહીં. ઓકે, એટલે કે અત્યારે વાટાઘાટો કરી રહ્યા છે, જોઈએ શું થાય છે. હવે વાત કરીએ ફિફા 2022નો યોજાયો હતો દોહાની અંદર, એટલે કતરની અંદર. 2026માં યોજાશે 3 દેશોમાં, કેનેડા, યુએસ અને મેક્સિકોની અંદર. 2030માં 6 દેશોમાં યોજાવાનો છે. પણ આપણા માટે અગત્યનું શું છે? આપણા માટે અગત્યનું છે 2034. ફિફાનો 2034નો જે વર્લ્ડ કપ છે એની હોસ્ટ કન્ટ્રી છે સાઉદી અરબ. કોણ છે? સાઉદી અરબ. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. હવે વાત કરીએ ચેસની ઓફિશિયલ બોડી છે એને કહેવાય છે ફિડે. હેડક્વાર્ટર છે લોજેન. વન્સ અગેઇન ભારતની 84th ગ્રાન્ડ સ્લેમ ગ્રાન્ડ માસ્ટર કોણ બને છે? વૈશાલી રમેશ બાબુ. યાની કે ઇતિહાસની એવી પ્રથમ ભાઈ બહેનની જોડી છે જે ગ્રાન્ડ માસ્ટર બને છે ચેસની અંદર. હવે પ્રશ્ન એ છે કે મહિલામાં કેટલામી છે? ઓકે, આમ ઓવરઓલ જોઈએ તો 84 નંબરની છે, પણ મહિલાઓમાં કેટલા નંબરની છે? મહિલાઓમાં છે 3rd છે. ઓકે, તો આના પહેલાં કોણ હતું? કોનેરુ હમ્પી અને હરિકા દ્રોણાવલી. વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ. ઓકે, આનું નામ પહેલાં હતું IAF, યાની કે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક ફેડરેશન, જેનું હેડક્વાર્ટર છે મોનેકોની અંદર. થોડા સમય પહેલાં નામ ચેન્જ કરી નાખ્યું છે અને હવે એને કહેવાય છે વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ. એ યોજાય છે બુડાપેસ્ટ, હંગેરીની અંદર. કઈ જગ્યાએ યોજાય છે? બુડાપેસ્ટ, હંગેરીની અંદર. ભારતે પ્રથમવાર ગોલ્ડ મેડલ જીત્યો છે વર્લ્ડ એથ્લેટિક્સમાં. ઓકે, કોણ જીતે છે? વન એન્ડ ઓનલી નીરજ ચોપડા. થોડું બેકગ્રાઉન્ડ સમજીએ કે જ્યારથી યોજાય છે વર્લ્ડ એથ્લેટિક્સ ત્યારથી ભારતનું પરફોર્મન્સ એથ્લેટિક્સ બાબતે થોડુંક ઓછું છે. મતલબ કે ગોલ્ડ નથી આવતો. મતલબ કે મેડલ એકવાર આવ્યો છે ત્યાર સુધીમાં, એ પણ 2003ના પેરિસ વખતે. પેરિસના અંદર 2003માં વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ યોજાય છે ત્યારે કોણ જીતે છે? બ્રોન્ઝ જીતે છે. કોણ જીતે છે? અંજુ બોબી જ્યોર્જ. કોણ છે? અંજુ બોબી જ્યોર્જ. કઈ રમત છે? લોંગ જમ્પ. ઓકે, હવે વાત કરીએ વર્લ્ડ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપ. એ યોજાય છે મોસ્કોની અંદર. ગ્રેપલિંગ યાની કે કુસ્તી જેવી જ રમત હોય છે, બરાબર છે, પણ પ્રથમવાર ભારતનું પરફોર્મન્સ ખૂબ જ સારું છે અને ભારત ચેમ્પિયન બન્યું છે 105 મેડલ સાથે. એટલા માટે ખૂબ અગત્યનું છે. હવે છેલ્લે વાત કરીએ કોમનવેલ્થ ગેમ્સની. યોજાવાના હતા 2022ના યોજાય છે બર્મિંગહામની અંદર યુકેમાં, અને 2026માં યોજાશે ઓસ્ટ્રેલિયાની અંદર. પણ ઓસ્ટ્રેલિયાના જે ત્યાંના જે પ્રીમિયર છે એ ના પાડે છે કે અમે 2026ના હોસ્ટ કરવા માટે તૈયાર નથી. બરાબર છે, કેમ કે ઓલરેડી અમારે 2032ની અંદર બ્રિસ્બેનની અંદર આયોજન કરવાનું છે ઓસ્ટ્રેલિયાનું. મતલબ ઓસ્ટ્રેલિયા કરશે 2032નું જે ઓલિમ્પિક છે. એટલે અમારે થોડા ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ચાલી જાય છે, સ્ટેબિલિટી નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીશું અને થોડું પેલું બધું કરશું. ઓકે, તો હા, તો કરંટ અફેરનો જે સ્પોર્ટ્સનો ઇવેન્ટ અથવા ટુર્નામેન્ટનો વિડીયો અને એવોર્ડ્સનો. ઓકે, તો આપને વિડીયો કેવો લાગ્યો એ મને અવશ્ય જણાવજો. અને વન્સ અગેઇન આપના જે ફ્રેન્ડ્સ અથવા રિલેટિવ્સ જે તૈયારી કરતા હોય સ્પર્ધાત્મક પરીક્ષાની, એમની સાથે અવશ્ય શેર કરજો. અને આપ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. નોટિફિકેશન બેલ ઓન કરી દેજો તો નેક્સ્ટ વિડીયોની તમને નોટિફિકેશન મળી જાય. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરવાની છે રેન્ક અને એવોર્ડ્સની. અને હા, કમેન્ટમાં એ પણ જણાવજો કે નેક્સ્ટ મારે કયો વિડીયો બનાવવો જોઈએ. અલગ અલગ જે સબ્જેક્ટ્સ છે એ પણ મને આપ સજેસ્ટ કરી શકો છો. હું આપને એ વિડીયો બનાવીને પણ આપી દઈશ. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. બેસ્ટ ઓફ લક.